નમસ્કાર, ગુડ મોર્નિંગ એવરીવન, ઓલ ઓફ યુ. તો અહીંયા ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું એક લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા આપણે અહીંયા જોઈશું સેપરેશન. તો સેપરેશન શું વસ્તુ છે? તો સેપરેશન એવી વસ્તુ છે કે કોઈ પણ કમ્પાઉન્ડ પર્ટિક્યુલર તમને કોઈ કમ્પાઉન્ડ આવે, જેમ કે સોલિડ હોય, લિક્વિડ હોય, ગેસિયસ ફોર્મમાં હોય, તો એને સેપરેટ કરવા, એટલે મીન્સ એનું અલગીકરણ કરવું. અલગીકરણ કરવું જ એનું એટલે સેપરેશન મેથડ. સપોઝ તમને કોઈ ઓર્ગેનિક સ્લેબ કે ઇનઓર્ગેનિક લેબ કે ફિઝિકલ સ્લેબ, એમાં તમને કોઈ કમ્પાઉન્ડ આવે, જેમ કે સોલિડ કમ્પાઉન્ડ આવે, લિક્વિડ કમ્પાઉન્ડ આવે કે કોઈ ગેસિયસ કમ્પાઉન્ડ આવે, તો એનું અલગીકરણ એટલે મીન્સ કે સેપરેશન કરીને એ કમ્પાઉન્ડ પર્ટિક્યુલર કયો કમ્પાઉન્ડ છે એની મેથડ અપનાવી એટલે સેપરેશન મેથડ. તો સૌપ્રથમ સેપરેશન મેથડના ત્રણ પ્રકારમાં ડિવાઈડ કરશું. ઓકે, સોલિડ સોલિડ સેપરેશન, સોલિડ લિક્વિડ સેપરેશન અને સોલિડ ગેસિયસ સેપરેશન. ઓકે, તો ફર્સ્ટ અહીંયા ટાઇટલ માર દો, સેપરેશન ના પ્રકારો. ઓકે, તો સેપરેશન ના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે સોલિડ સોલિડ સેપરેશન, બીજો પ્રકાર અહીંયા પડે છે સોલિડ સોલિડ સેપરેશન, એટલે બે સોલિડ કમ્પાઉન્ડ હોય, બે અહીંયા સોલિડ કમ્પાઉન્ડ નું સેપરેશન કરવું એટલે સોલિડ સોલિડ સેપરેશન્સ. ઓકે, તમને ઓર્ગેનિક લેબમાં લગભગ લિક્વિડ કમ્પાઉન્ડ આપો, તો લિક્વિડ કમ્પાઉન્ડ નું સેપરેશન કઈ રીતે કરવું? તો અહીંયા લખેલું છે લિક્વિડ લિક્વિડ સેપરેશન. હવે અહીંયા લિક્વિડ લિક્વિડ સેપરેશનમાં એક બીજી મેથડ કહેવામાં આવે છે, આને જે ડિસ્ટિલેશન્સ મેથડ. અહીંયા આપણે સેપરેશનના ત્રણ પ્રકાર પાડ્યા: સોલિડ સોલિડ સેપરેશન, લિક્વિડ લિક્વિડ સેપરેશન. હવે અહીંયા લિક્વિડ સેપરેશનને અલગ કરવા માટે એક મેથડ અપનાવવામાં આવે છે, જેને લિક્વિડ લિક્વિડ સેપરેશનને અલગીકરણ કરવા માટેની જે મેથડ વાપરવામાં આવે છે એને ડિસ્ટિલેશન્સ મેથડ કહેવાય. કે જેનું લિક્વિડ લિક્વિડ તમને કોઈ ઓર્ગેનિક લેબમાં તમને કમ્પાઉન્ડ આપી દે, તો એનું કઈ રીતે અલગીકરણ કરવું, સેપરેશન કઈ રીતે કરવું. તો આમાં હંમેશા યાદ રાખવાનું કે ગમે ત્યારે ઓર્ગેનિક લેબમાં તમને લિક્વિડ લિક્વિડ કમ્પાઉન્ડ આપો તો હંમેશા સમજી લેવાનું ત્યાં હંમેશા ડિસ્ટિલેશન્સ મેથડ હોય. બીજી કોઈ પણ પ્રકારની મેથડ અપનાવવામાં આવે નહીં, ડિસ્ટિલેશન્સ મેથડ જ ત્યાં હોય. લિક્વિડ લિક્વિડ કમ્પાઉન્ડમાં હંમેશા માટે યાદ રાખવું કે લિક્વિડ લિક્વિડ સેપરેશન આપે ત્યારે ડિસ્ટિલેશન મેથડનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને ત્રીજો પ્રકાર અહીંયા પડે છે સોલિડ સોલિડ સેપરેશન, લિક્વિડ લિક્વિડ સેપરેશન. અને ત્રીજો પ્રકાર અહીંયા પડે છે, જે પ્રકાર છે લિક્વિડ સોલિડ સેપરેશન. ઓકે, ત્રણ પ્રકાર પાડ્યા: સોલિડ સોલિડ સેપરેશન, કે જે સિમ્પલ મેથડ એ આપણે આગળ લેક્ચરમાં ભણીશું, પણ અહીંયા સમજવાની વસ્તુ એ છે કે સેપરેશનના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડ્યા છે: સોલિડ સોલિડ સેપરેશન, લિક્વિડ લિક્વિડ સેપરેશન. લિક્વિડ સેપરેશન હંમેશા ઓર્ગેનિક લેબમાં પૂછાય ત્યારે સીધી જ અપનાવવાની ડિસ્ટિલેશન મેથડ. ડિસ્ટિલેશન મેથડ જ તમારા માટે લિક્વિડ લિક્વિડ સેપરેશનમાં યુઝ થશે. બાકી સોલિડ સોલિડમાં પણ યુઝ નહીં થાય કે લિક્વિડ સોલિડમાં પણ યુઝ નહીં થાય. અહીંયા એક બાબત છે કે ભાઈ જ્યારે લિક્વિડ અને સોલિડ કમ્પાઉન્ડ આપવામાં, તો હવે એનું સેપરેશન કઈ રીતે કરવું? ઓકે, લિક્વિડ અને સોલિડ કમ્પાઉન્ડનું સેપરેશન કેવી રીતે કરવું?
ઓકે, તો અહીંયા સુધીનું જેને લખવાનું હોય લખી દો, પછી આગળનું નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. 2 મિનિટ આપું છું, વિડિયો પોઝ કરીને અથવા વિડિયો બંધ રાખીને સ્ક્રીનશોટ પાડી શકો છો. આ વિડિયો તમારે ફોટો પાડી લો, પછી આગળનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો હવે જો આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા અહીંયા, તો ત્રીજો ભાગ રહેશે લિક્વિડ સોલિડ લિક્વિડ. એટલે કોઈ ઓર્ગેનિક લેબમાં તમને કોઈ લિક્વિડ કમ્પાઉન્ડ આપવામાં આવે કે પછી સોલિડ કમ્પાઉન્ડ આપવામાં આવે, એનું સેપરેશનની મેથડ નીચે મુજબ છે. ઓકે, લિક્વિડ સોલિડ સેપરેશન ને બીજી રીતે કહીએ તો ઈથર સેપરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈથર સેપરેશન. ઓકે, લિક્વિડ સોલિડ, એક પદાર્થ લિક્વિડ હોય અને એક પદાર્થ સોલિડ ફોર્મમાં હોય, તો એનું સેપરેશન કરવું હોય બેટા તો અહીંયા ઈથર સેપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઈથર સેપરેશન આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું, પણ અત્યાર સુધીની સમજણ આપી રાખો કે ભાઈ લિક્વિડ અને સોલિડ સેપરેશન આવે ત્યારે હંમેશા ઈથર સેપરેશનનો જ ઉપયોગ થાય, બાકી કોઈ પણ પ્રકારની મેથડનો ઉપયોગ કરવામાં આવતો નથી. અહીંયા બેને કમ્પાઉન્ડ અલગ કરવા માટે, એટલે મીન્સ સેપરેશન મીન્સ અલગીકરણ કરવું. હવે અલગીકરણ કરવું હોય લિક્વિડ અને સોલિડ કમ્પાઉન્ડનું બેટા, તો અહીંયા ઈથર સેપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલી બાબત ખાલી યાદ રાખવી. ઓકે, હવે અહીંયા સ્ટાર્ટ કરશું આપણે સેપરેશનની ડિટેલ્સમાં. સેપરેશનના 3 પ્રકાર જોઈ લીધા. સોલિડ સોલિડ સેપરેશન કે જે સિમ્પલ સેપરેશન છે, ટાઈપ શોધો એટલે કમ્પાઉન્ડ મળી જાય. ઓકે, સેકન્ડ સેપરેશન છે લિક્વિડ લિક્વિડ સેપરેશન. હવે લિક્વિડ લિક્વિડ કમ્પાઉન્ડ બેટા લેબમાં આપવામાં આવે તો સીધી જ મેથડ એક જ યુઝ થાય, ડિસ્ટિલેશન મેથડ. બીજી કોઈ પણ પ્રકારની મેથડનો યુઝ કરવામાં આવતો નથી. સીધું જ પૂછે ભાઈ લેબમાં, તો ભાઈ ઓર્ગેનિક લેબમાં વાયવામાં પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ લિક્વિડ લિક્વિડ તમને કમ્પાઉન્ડ આપવામાં આવે તો તમે કયા પ્રકારની મેથડનો યુઝ કરશો? તો હંમેશા બેટા યાદ રાખવાનું કે લિક્વિડ લિક્વિડ કમ્પાઉન્ડ આવે એટલે આખો જ બંધ કરી સીધું યાદ રાખી લેવાનું ડિસ્ટિલેશન મેથડ. કે સર અમે ડિસ્ટિલેશન મેથડ થી અમારું ટાઈપ જે છે કે મે લિક્વિડ લિક્વિડ કમ્પાઉન્ડમાં શું શું આવે એ ડિટેલ્સમાં ચર્ચા કરીશું આગળના લેક્ચરમાં, પણ અત્યાર પૂરતું ખાલી સીમિત યાદ રાખો કે ભાઈ લિક્વિડ લિક્વિડ સેપરેશન આવે એટલે સિમ્પલ મેથડ ડિસ્ટિલેશન મેથડ. અને ત્રીજી પાર્ટ છે સોલિડ લિક્વિડ સેપરેશન. હવે સોલિડ અને લિક્વિડ સેપરેશનમાં શું કરશું? તો હંમેશા યાદ રાખવાનું ભાઈ સોલિડ એક કમ્પાઉન્ડ સોલિડ હોય, એક કમ્પાઉન્ડ લિક્વિડ ફોર્મમાં, તો એ બેનું સેપરેશન કરવું એટલે મીન્સ અલગીકરણ કરવું. સેપરેશનમાં માઇન્ડ એક જ વસ્તુ યાદ રાખો કે કોઈ પણ પદાર્થ તમને આપવામાં આવે એ પદાર્થનું મારે એનાલિસિસ કરવું. મીન્સ આ પદાર્થમાં શું છે, કયો પદાર્થ છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ શું છે, એનું બોઇલિંગ પોઈન્ટ શું છે, એ પદાર્થનું એક્ચ્યુઅલી નામ શું છે, આ બધી જ ડિટેલ અહીંયા 3 સેપરેશનમાં કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો પહેલું સેપરેશન જોઈશું અહીંયા બેટા કે સોલિડ સોલિડ સેપરેશન. નોટ પેન યુઝ કરો, સૌથી સારામાં સારી વસ્તુ છે લખવાનું રાખો બેટા. સોલિડ સોલિડ સેપરેશન હેડિંગ લગાવી દો બેટા. તો ભાઈ સોલિડ સોલિડ સેપરેશન. ઓકે, સોલિડ સોલિડ સેપરેશન. તો અહીંયા જોવામાં આવે કે આપણે 3 પ્રકાર પાડ્યા સેપરેશનના. એમાં પહેલો પ્રકાર આપણે અત્યારે સ્ટડી કરવાનો છે કે જે સોલિડ સોલિડ સેપરેશન છે કે બે ઘન પદાર્થો આપવામાં આવે. ધારો કે તમને કોઈ કે વોચ ઓર્ગેનિક લેબો કે બેટા સોલિડ ફોર્મનો આ જે કમ્પાઉન્ડ આપવામાં આવે છે
તો તમાર સોલિડ ફોર્મમાં શું કરવાનું સીધી ટાઈપ શોધવાની કે ભાઈ સોલિડ કમ્પાઉન્ડ એક્ચ્યુઅલી શું એસિડ છે બેઝ છે ન્યુટ્રલ છે કે પછી એક્સ્ટ્રા ફિનોલ છે એનું સેપરેશન આપણે કરવાનું છે તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો અહીંયા સોલિડ સોલિડ સેપરેશન ઓકે હેડિંગ લગાવી દો સોલિડ સોલિડ સેપરેશન તો સ્ટાર્ટ કરીએ અહીંયા ટાઈપ શોધવાનું તો બેટા હંમેશા યાદ રાખવાનું સોલિડ સોલિડ કમ્પાઉન્ડ સેપરેશન આવે ત્યારે ટાઈપ શોધવાની સિમ્પલ ટાઈપ છે એકદમ માઇનોર ટાઈપ છે કે જેનાથી સિમ્પલ ઈઝીલી તમને ખબર પડી જાય કે આ કમ્પાઉન્ડ એસિડ છે આ કમ્પાઉન્ડ બેઝ છે આ કમ્પાઉન્ડ ફિનોલ છે એટલીસ્ટ એટલી તો ખબર પડી જાય કે આ કમ્પાઉન્ડ એસિડ બેઝ છે પછી એનું એનાલિસિસ કરીશું અત્યારે પૂરતું સીમિત રાખો બેટા સોલિડ સોલિડ સેપરેશન ઓકે તો આપણે તમને ઓર્ગેનિક લેબમાં કમ્પાઉન્ડ આપી દે તો ભાઈ ચલો ટાઈપ શોધીને મને બતાવો તો શું કરવું પહેલા કોઈ પણ મિક્સચર લઈ લેવાનું સપોઝ મિક્સચર આ બેટા મિક્સચર છે એમાં તમારે ડિસ્ટિલ વોટર એડ કરવાનો એડ કર્યું ડિસ્ટિલ વોટર મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર એટલે શું કર્યું પાણી એડ કર્યું હવે પાણી એડ કર્યા પછી પદાર્થ અને પાણી બેનું મિક્સચર થાય એટલે બરાબર એને સેપરેટ કરી દેવાનું આ બધું ટેસ્ટ ટ્યુબમાં લેવાનું આ બધું ટેસ્ટ ટ્યુબમાં લઈને બરાબર શેક વેલ કરવું એટલે મીન્સ હલાવવું શેક વેલ કર્યું એટલે બરાબર જે કમ્પાઉન્ડ છે ભાઈ ધારો કે તમે ઓર્ગેનિક લેબમાં કોઈ કમ્પાઉન્ડ આપ્યો તો એ સોલ્યુબિલિટી ધરાવે છે કે નથી ધરાવતો એના પરથી ખબર પડી જાય કે ભાઈ ડિસ્ટિલ વોટર તમે મિક્સચરમાં એડ કરી તો એનો શેક વેલ કરવાનો એટલે બરાબર હલાઈ દેવાનું થોડું સ્ટરિંગ કરી દેવાનું પછી જેવાનું વોટર સોલ્યુબલ છે વોટર ઇનસોલ્યુબલ હવે અહીંયાથી બે ટાઈપો જુદી પાડવામાં આવશે કે ભાઈ મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર શેક વેલ કરી ઓકે પણ અહીંયા એના બે પ્રકાર પડશે તો પહેલો પ્રકાર જે છે એ શું છે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ ઓકે તો બેટા વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ ની ટાઈપ શોધવાની રહેશે અને બીજો પ્રકાર એનો પડશે વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ બેટા જે મેન મુદ્દા આવે લખતા રહેજો પ્લીઝ આઈ રિક્વેસ્ટ પછીથી ખબર નહીં પડે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ બે ટાઈપ પડી મિક્સચર લીધો ડિસ્ટિલ વોટર એડ કર્યું શેક વેલ બરાબર હરી ગયું સ્ટરિંગ કરી દીધું ઓકે બે ટાઈપ પડી વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ ઓકે સોલિડ સોલ્યુબલ આટલું તો ખબર પડી કે વસ્તુ શું હોય ઓકે તો પહેલો ભાગ ભણીશું આપણે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ ઓકે ચલો 2 મિનિટ આપું છું અહીંયા કોઈ વિડિયો ફોટો પાડો હોય તો પાડી લો હું 2 મિનિટ આપું છું ઓકે ओके चलो स्टार्ट करिए पहलू लेक्चर वॉटर सोल्यूबल टाइप टाइप લખો કે ભાઈ કોઈ કમ્પાઉન્ડ શોધો એનાલિસિસ લખો બરાબર બધું એક જ છે ઓકે વોટર સોલ્યુબલ ટાઇપ એટલે મીન્સ વોટર સોલ્યુબલ માં શું ટાઇપ્સ આવે એ ચેક આઉટ કરીએ આપણે તો ફર્સ્ટ ઓફ ઓલ વોટર સોલ્યુબલ એટલે ભાઈ તમને કોઈ ઓર્ગેનિક લેબમાં આપેલો કમ્પાઉન્ડ જે તમને ઓર્ગેનિક લેબમાં કમ્પાઉન્ડ આપી દે એ કમ્પાઉન્ડમાં તમે બે ભાગ તો પાડી દીધા કયા ભાગ તો પહેલા મિક્સચર લીધું ટેસ્ટ ટ્યુબમાં ડિસ્ટિલ વોટર એડ કર્યું ડિસ્ટિલ વોટર એડ કર્યા પછી બરાબર સ્ટરિંગ કરવું સ્ટરિંગ ઇંગ્લિશ વર્ડ છે બાકી ગુજરાતીમાં એને હલાવવું ઓકે બરાબર હલાવી દીધું હવે તમારે જોવાનું કે કસ્ટડીમાં કે ભાઈ આ વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે કે ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ જો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ હોય તો આ મેથડનો યુઝ કરવાનો રહેશે ઓકે તો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડમાં સૌપ્રથમ શું કરવાનું કે ભાઈ મિક્સચર હતું ડિસ્ટિલ વોટર તમે એડ કર્યું
મિક્સચર હતું, ડિસ્ટિલ વોટર તમે એડ કર્યું. હવે આનું શું કરવાનું બેટા? તો ફિલ્ટરેશન કરવાનું. શું કરવું? સિમ્પલ ફિલ્ટર કરવું. આથી તો ખબર પડી. મિક્સચર લીધું, ડિસ્ટિલ વોટર એડ કર્યું અને ફિલ્ટર કરવાનું. હવે ફિલ્ટર કરતા એના 3 ટેસ્ટ ટ્યુબમાં ડિવાઈડ કરવામાં આવશે. આ ફિલ્ટર કર્યું એનું નીચેનું સોલ્યુશન, ધારો કે સપોઝ અહીંયા વિચારો કે ભાઈ અહીંયા મેં આ મિક્સર વત્તા ડિસ્ટિલ વોટરના ફિલ્ટર કર્યું. હવે ફિલ્ટરનું નીચેનું તો બીકરમાં કંઈક આવતું છે ને, ઓકે, તો એનું 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનું. 3 ટેસ્ટ ટ્યુબ લઈ લેવાની બેટા. ઓકે, જો 3 ટેસ્ટ ટ્યુબ લઈ લીધી. શું કર્યું આપણે? પહેલા સૌપ્રથમ એકદમ શાંતિથી વિચારવાનું કે ભાઈ મેં કમ્પાઉન્ડ મારો વોટર સોલ્યુબલ છે, તો વોટર સોલ્યુબલ મેં શું કર્યું? મિક્સર લીધું, ડિસ્ટિલ વોટર એડ કર્યું, ફિલ્ટર કર્યું. ફિલ્ટર કર્યા પછી એના મારા 3 પાર્ટનું જે ફિલ્ટરેશન આવ્યું એને 3 પાર્ટમાં મેં ડિવાઈડ કર્યા. પહેલું પાર્ટ જે છે એમાં આ ફિલ્ટર જે આવ્યું એ થોડું થોડું ભરી દેવું બધામાં. બધું જ સોલ્યુશન 3 ટેસ્ટ ટ્યુબમાં થોડા થોડા સમ પ્રમાણે એડ કરી દેવો. પહેલી ટેસ્ટ ટ્યુબમાં થોડું સોલ્યુશન લીધું ફિલ્ટર વાળું, બીજી ટેસ્ટ ટ્યુબમાં થોડું ફિલ્ટર વાળું સોલ્યુશન લીધું અને ત્રીજી ટેસ્ટ ટ્યુબ. થઈ ગયું? ઓકે, એક ટેસ્ટ ટ્યુબમાં, બીજી ટેસ્ટ ટ્યુબમાં, 3 ટેસ્ટ ટ્યુબની ડિવાઇડેશન થઈ ગઈ. ઓકે, હવે શું કરવાનું બેટા? જો પહેલી ટેસ્ટ ટ્યુબ છે એમાં તમારે એડ કરવા રહેશે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3. આ એડ કરવાનું રહે. હવે સોડિયમ બાયકાર્બોનેટ શું છે? પોતે વોટર વીક બેઝ છે. સોડિયમ બાયકાર્બોનેટ હંમેશા બેટા વીક બેઝ હોય, સ્ટ્રોંગ બેઝ નથી, વીક બેઝ છે. હવે આ વીક બેઝને તમારે એક ટેસ્ટ ટ્યુબમાં નાખવાનું. જો અહીંયા ઉભરા આવે શેના પણ? તો CO2 ગેસના. ઉભરા આવે CO2 ગેસના, તો હંમેશા બેટા યાદ રાખવાનું વોટર સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ હોય. ઓકે, શું કર્યું? સોડિયમ બાયકાર્બોનેટ એડ કર્યું કસ્ટડીમાં. પહેલા શું કર્યું? ફિલ્ટરેશન નું સોલ્યુશન લીધું, એ સોલ્યુશનમાં મેં સોડિયમ બાયકાર્બોનેટ એડ કર્યું. બાયકાર્બોનેટ એડ કરતા જો ઉભરા આવે CO2 ના, તો હંમેશા યાદ રાખવું વોટર સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ હોય. બીજી ટેસ્ટ ટ્યુબમાં બેટા શું કરવું? અને જો નહીં હોય તો એબ્સન્ટ બતાવશે. અહીંયા તમારે કમ્પાઉન્ડ સપોઝ તો વોટર સોલ્યુબલ મને લેબમાં, ઓર્ગેનિક લેબમાં આપ્યો નથી કે ભાઈ મને વોટર સોલ્યુબલ એસિડ એ મને પ્રેઝન્ટ બતાવ્યો નથી, તો આગળની ટાઈપ શોધવાની. આ પૂરી સીમિત રાખવું. હવે આ સેકન્ડ પાર્ટ શું છે? મિક્સચર વત્તા ડિસ્ટિલ વોટર. ફિલ્ટર હોય, હવે ફિલ્ટર ટેસ્ટ ટ્યુબમાં લીધું. આ ટેસ્ટ ટ્યુબમાં શું કરવાનું? ન્યુટ્રલ બેટા FeCl એડ કરવું. ન્યુટ્રલ FeCl. આ ન્યુટ્રલ બેટા FeCl3 અહીંયા એડ કરતા જો વાયોલેટ કલરેશન થાય, એટલે મીન્સ ટેસ્ટ ટ્યુબમાં તમને વાયોલેટ કલરેશન દેખાય, વાયોલેટ કલરેશન થાય, આ વાયોલેટ પ્રકારનું કલરેશન આ ટેસ્ટ ટ્યુબમાં વાયોલેટ કલરનું કમ્પાઉન્ડ થઈ જાય, તો તમારે હંમેશા યાદ રાખવાનું વોટર સોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ. અહીંયા ટાઈપમાં આન્સર આવશે વોટર સોલ્યુબલ ફિનોલ. ઓકે, શું કર્યું? ફિલ્ટર હતું, 3 કસ્ટડીમાં થોડું થોડું પ્રમાણમાં લઈ લીધું. પહેલી કસ્ટડીમાં શું કર્યું? તો ભાઈ સોડિયમ બાયકાર્બોનેટ એડ કર્યું. જો એમાં EBPT આવે CO2 ના, તો વોટર સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ ના આવે તો એબ્સન્ટ. બીજી ટેસ્ટ ટ્યુબમાં શું કર્યું? ન્યુટ્રલ FeCl3 લખ્યું. વાયોલેટ કલરેશન થાય તો વોટર સોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ. હવે ત્રીજી ટેસ્ટ ટ્યુબનું શું કરવાનું? તો ત્રીજી ટેસ્ટ ટ્યુબનું અહીંયા કરશું. અહીંયા 2 મિનિટ માટે તમને આપું. આ વિડિયોનો તમારે સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો, અથવા
ફોટો લેવો તો લઈ શકો. 2 મિનિટ આપું છું. ઓકે, હવે બધી ત્રીજી ટાઈપ. ત્રીજી ટાઈપમાં શું કરશું બેટા? ત્રીજી કસનળી બધી જે આપણે ગેટ ટેસ્ટ ટ્યુબ હતું એનાલિસિસ કરી લીધું કે વોટર સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ હતો કે વોટર સોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ હતો. ઓકે, હવે ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં શું કરવું? તો જો ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં આપણે શું હતું? ફિલ્ટ્રેશન હતું નીચે. આવું ફિલ્ટ્રેશન તો હતું જ ઓલરેડી. ઓકે, હવે આ ફિલ્ટ્રેશન છે. હવે આ ફિલ્ટ્રેશન શું કરવાનું? એક બાષ્પ વાટકી બેટા લઈ લેવાનું. આ ફિલ્ટ્રેશન શું કરવું? તો શું કરવાનું? એક બાષ્પ વાટકી હોય અહીંયા આપી દેવાના બાષ્પ વાટકી. ઓકે, હવે આ બધું સોલ્યુશન જે ફિલ્ટર સોલ્યુશન છે એ બધું બાષ્પ વાટકી બેટા લઈ લેવાનું. ઓકે, હવે શું કરશું? આ બાષ્પ વાટકી જે સોલ્યુશન લીધું એ સોલ્યુશન ને થોડું હીટ કરવા, એટલે મીન્સ હીટ કરવા મૂકી દેવાનું. શું કરવું? હીટ એનર્જી આપી. ઓકે, શું કર્યું બેટા? ફિલ્ટર હતું એ ફિલ્ટર કસનળીમાંથી બધું ટેસ્ટ ટ્યુબમાંથી સીધું બાષ્પ વાટકીમાં નાખ્યું. બાષ્પ વાટકીમાંથી એ સોલ્યુશન ને હીટ કરો, એટલે મીન્સ ગરમ કરો. આને થોડું બરાબરનું ગરમ કરવાનું. હવે એક સમય જેવું થશે, જો અહીંયા જુઓ કે બેટા જો આ બાષ્પ વાટકીનું જે સોલ્યુશન નાખ્યું, ગરમ કર્યું અને આપણે સાઈડમાં આપણે સેપરેશન શોધવાનું ચાલુ તો કરી દેવાનું. પણ અહીંયા જુઓ હવે શું થયું? હીટ કર્યું, હીટ કરવા મૂકી દીધું. હવે શું થશે? થોડા સમય પછી અડધો કલાક કે ભાઈ કલાક જો કમ્પાઉન્ડ તમે સારા પ્રમાણમાં એવું કમ્પાઉન્ડ આપ્યું હોય તો ફટાફટ સેપરેશન થઈ જાય. બરાબર કમ્પાઉન્ડ ના આપ્યો તો કદાચ થોડો અડધો કલાકે સેપરેટ થાય, બાકી સેપરેટ તો થઈ જશે. ઓકે, તો જો બેટા અહીંયા થશે શું કે બાષ્પ વાટકીમાં હીટ એનર્જીની આપી. ઓકે, હવે હીટ એનર્જી આપતા શું બને એ જોવાનું. તો બાષ્પ વાટકીમાં આ જે કમ્પાઉન્ડ છે આ જે આપણે ફિલ્ટર વાળું નથી સોલ્યુશન, એ કમ્પાઉન્ડ સોલિડ ફોર્મમાં બની જશે. એટલે બનશે શું? બાષ્પ વાટકી. હવે આ કમ્પાઉન્ડ સોલિડ ફોર્મમાં બની જશે. ઓકે, આ કમ્પાઉન્ડ સોલિડ ફોર્મમાં બની જાય. જો આ કમ્પાઉન્ડ લિક્વિડ હતું એ લિક્વિડમાં જો કમ્પાઉન્ડ વધ્યો હશે તો સોલિડ હશે, તો હંમેશા બેટા યાદ રાખવું વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ હોય. વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ. ઓકે, શું કર્યું? બાષ્પ વાટકીને હીટ એનર્જી આપી. હીટ એનર્જી થી જો કમ્પાઉન્ડ લિક્વિડ ફોર્મમાંથી સોલિડ ફોર્મમાં ટ્રાન્સફર થાય તો હંમેશા આપણે યાદ રાખવું વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ હોય. ઓકે, તો આ હતી આપણી વોટર સોલ્યુબલની ટાઈપ. ઓકે, શું કર્યું? વોટર સોલ્યુબલમાં મિક્સર લીધું, ડિસ્ટિલ વોટર એડ કર્યું, 3 કસનળીમાં ડિવાઈડ કર્યા. 3 કસનળીમાંથી પહેલી કસનળીમાં સોડિયમ બાયકાર્બોનેટ નાખ્યો. બાયકાર્બોનેટ નાખજો એનું CO2 ના ઉભરા આવે તો વોટર સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ, જો ના આવે તો એપ્સન. ઓકે, બીજા કમ્પાઉન્ડમાં શું કર્યું બેટા? તો ન્યુટ્રલ એફિશિયન્સીનું સોલ્યુશન બનાવ્યું. ન્યુટ્રલ એફિશિયન્સીનું સોલ્યુશન તમારે ફિનોલમાં એડ કર્યું. જો બાયોટ કલરેશન આવે તો વોટર સોલ્યુબલ ફિનોલ. અને ત્રીજી ટેસ્ટ શું કરવાનું? એક બાષ્પ વાટકીમાં બધું લિક્વિડ લઈ લેવાનું, હીટ એનર્જી આપવાની. હીટ એનર્જીમાંથી તમારો જો બાષ્પ વાટકીમાં સોલિડ ફોર્મ બની જાય તો વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ રહેશે. ઓકે, આ હતી ટાઈપ આપણી. તો હવે વોટર ઇનસોલ્યુબલની વાત. તો વોટર ઇનસોલ્યુબલની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું કે ભાઈ વોટર ઇનસોલ્યુબલ નું એનાલિસિસ કેવી રીતે કરવું.
કે ભાઈ કમ્પાઉન્ડમાં શું પ્રેઝન્ટ છે, શું એબ્સન્ટ છે, બધું લાઈન ટુ લાઈન સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટલી સમજાવવામાં આવશે. વોટર સોલ્યુબલ ધારો કે એસિડ કયા હતા, વોટર સોલ્યુબલ ફિનોલ કયા છે, વોટર સોલ્યુબલ બેઝ કયા છે, એ બધાનું એનાલિસિસ એટલે મીન્સ એનું સેપરેશન કરશું અને એ મેથડનું પ્રોપર સમજીશું કે આ કમ્પાઉન્ડમાં શું શું આવે છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ શું છે, બોઇલિંગ પોઈન્ટ. ઓકે, તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.